હાલે યુવાનોમાં ક્રિકેટને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં ક્રિકેટ સ્ટેડિયમ પૂરતા જોવા મળતા નથી. ત્યારે યુવાનોને ક્રિકેટ રમવું અઘરું પડી જાય છે. જોકે હવે બદલાયેલા સમયમાં ટફ ક્રિકેટ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે. ત્યારે વાપીના BIA મેદાન ખાતે નવા ટફ ક્રિકેટ ગ્રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. પ્રમુખ સતીશ પટેલ દ્વારા આજે ટફ ક્રિકેટ ગ્રાઉન્ડની ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ સ્ટેડિયમની જિમ્મેદારી રાજન પટેલને સોંપવામાં આવી છે. ત્યારે રાજન પટેલે તેમની ટીમ દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને ખાસ ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. જ્યારે આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પાસે ક્રિકેટ રમવા આખો દિવસ નથી હોતો, ત્યારે 1 કલાક સ્પોર્ટ્સ યુવાનો ક્રિકેટ રમી શકશે. શીતલ પટેલ, ન્યૂઝ હોર્સ, વાપી. વાપીમાં ઘણા ક્રિકેટના ગ્રાઉન્ડ નથી. હવે વીઆઈનું પણ પોતાનું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, પણ જે લોકો પોતાના બિઝી શેડ્યુલમાંથી પૂરો દિવસ મેચ નહીં રમી શકતા હોય તો અહીં આવીને પર આવરનો જે ચાર્જ છે દિવસના 700 રૂપિયા અને સાંજે નાઇટમાં રમવું હોય 12 વાગ્યા સુધી તો 1000 રૂપિયાનો ચાર્જ રાખવામાં આવે છે. અને સ્કૂલના બાળકો અને કોલેજના જે વિદ્યાર્થીઓ છે એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અમે કરીને આ ટર્ફનું પ્લાનિંગ કરેલું છે. નવી યુવા પેઢીને એક તો ફિટનેસ પ્રત્યે થોડું અને ક્રિકેટ બધાનો શોખ હોય છે, ફૂટબોલ પણ બધા રમે છે. તો અહીં ટર્ફમાં આપણે છ જણની ટીમ બનાવીને પણ આપણે રમી શકીએ અને આપણે સ્લોટ પ્રમાણે આપણા અનુકૂળ સમયે આવીને રમી શકીએ ક્રિકેટ. પૂરો દિવસ એના માટે ક્રિકેટ માટે ફાળવવાની જરૂર નથી હોતી અને આપણી ફિટનેસ પર પણ થોડું એનું ઇફેક્ટ પડશે. આ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન ખાતે વાપી ટફનું જે આજે ઇનોગ્રેશન થયું છે અને ખાસ કરીને વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન સ્પોર્ટ્સ માટે વર્ષોથી પ્રોત્સાહન આપે છે અને પ્રોત્સાહનના ભાગરૂપે આજે તમે જાણો છો ક્રિકેટના એક સિનારીઓમાં એક ટફનું જે ઉદ્ગમ થયેલું છે, એવું ટફના ઉદ્ગમમાં આખા ઇન્ડિયામાં ટફ તરીકે ક્રિકેટ તરીકે લોકોનો પાસે ટાઈમ નથી, પણ ટાઈમ બોન્ડમાં બધા જ મિત્રો પોતપોતાના ખાસ કરી કલિંગ સાથે ટફમાં ક્રિકેટ રમી શકે એનું આયોજન વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના માર્ગદર્શન હેઠળ વાપી ટફના રાજનભાઈ અને ટીમ જે કહેવાય કે જે લોકોએ આ ટફનું આખું ગ્રાઉન્ડ ઊભું કરેલું છે. જેવી રીતે આપણા ગુજરાતમાં ફેમસ છે સરદાર વલ્લભભાઈ પટેલનો સ્ટેચ્યુ, એવી રીતે જ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયરની દુનિયામાં ફેમસ છે બિઝનેસ બેન્ચના અમેઝિંગ ઇન્ટિરિયર અને એક્સટિરિયરના પ્રોડક્ટ્સ. બિઝનેસ બેન્ચ પાસે બહુ જ અમેઝિંગ વેરાયટી છે ઇન્ટિરિયર અને એક્સટિરિયરના પ્રોડક્ટ્સની. તો ચલો લેટ્સ હેવ અ લુક. ISPC ફ્લોરિંગ છે, વોટરપ્રૂફ છે, ફાયર રેઝિસ્ટન્ટ, ટર્માઇટ રેઝિસ્ટન્ટ એન્ડ રિયુઝેબલ પર્પઝ પર છે. આ સ્ટોન કોટેડ સ્ટીલ રૂફિંગ વોટરપ્રૂફ છે, ફાયર રેઝિસ્ટન્ટ છે, ટર્માઇટ રેઝિસ્ટન્ટ છે, સાઉન્ડ પ્રૂફ છે, વેધર કંટ્રોલ છે અને રસ્ટ પ્રૂફ છે. હવે પપડી અને વોલ કલર્સની ટેન્શન નહીં લેતા, કારણ કે તમારા લાઈફમાં આવી ગયું છે સ્ટોન પેનલ, જે ડાયરેક્ટલી વોલ્સ પર સ્ટિક થઈ જશે, જે રસ્ટ પ્રૂફ, વોટર રેઝિસ્ટન્સ અને ફાયર રેઝિસ્ટન્સ છે. અહીંયા તમને WPC ફ્લુટેડ પેનલ્સ પણ મળી જશે, પછી બીટ ઇન્ટિરિયર યા ફિર એક્સટિરિયર. અહીંયા પોલીગ્રેનાઇટ શીટ્સના બી એટલા બધા ઓપ્શન્સ છે કે તમે ચોક્કસ જ કન્ફ્યુઝ થઈ જશો. અહીંયા PVC પેનલ્સ અને વુડ સીલિંગના બી બહુ બધી વેરાયટી અવેલેબલ છે. અહીંયાના વોલપેપર્સ બી વોટર રેઝિસ્ટન્સ છે. બિઝનેસ બેન્ચ એક એવી કંપની છે જે પેન ઇન્ડિયા ઇન્ટિરિયર અને એક્સટિરિયરના પ્રોડક્ટ્સની સેલિંગ કરે છે. બિઝનેસ બેન્ચ તમને બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે ઓવરઓલ ગુજરાતમાં વિથ લો ઇન્વેસ્ટમેન્ટ. સો શું વિચાર કરી રહ્યા છો? Come and connect us with the Business Bench Company, India's #1 interior leading company. Imni main branch located છે તમિલનાડુ. And for more such information and updates, do not forget and follow Business Bench _products.